ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે સૌની નજર ડાંગ જિલ્લાની સુબીર 16 જિલ્લા પંચાયત બેઠક પર ટકેલી છે। અહીં મુકાબલો માત્ર હાથ અને કમળ વચ્ચે નથી, પણ એક જ છત નીચે રહેતા સાસુ અને વહુ વચ્ચે છે। ટીવી સિરિયલોમાં તમે સાસુ વહુના ડ્રામા ઘણા જોયા હશે, પણ સુબીરના આંગણે રાજનીતિનો અસલી ખીલ જોવા મળી રહ્યો છે। અહીં કોંગ્રેસે અનુભવી સાસુ પર દાવ ખેલ્યો છે, તો ભાજપે તેમની જ શિક્ષિત અને ઉત્સાહી વહુને મેદાનમાં ઉતારી ચૂંટણીને રોમાંચક બનાવી દીધી। કોંગ્રેસના ઉમેદવાર એવા સાસુનું માનવું છે કે પરિવાર અને રાજકારણ અલગ છે, તેઓ વિકાસના અભાવનો મુદ્દો બનાવી પરિવર્તનની આશા રાખી રહ્યા છે। સામે પક્ષે ભાજપના વહુ પણ મક્કમ છે। તેઓએ કહ્યું છે કે સાસુ પ્રત્યે આદર છે, પણ વિચારધારાની લડાઈમાં કોઈ બાંધછોડ નહીં। વિકાસની રાજનીતિના જોરે તેઓ કમળ ખીલાવવા તૈયાર છે। હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવને આશીર્વાદ આપે છે કે વહુના આધુનિક અભિગમ પર કળશ ઢોળે છે। ગમે તે જીતે, પણ ડાંગનો આ જંગ લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામવા પામ્યો છે। ખાસ કરીને રસપ્રદ વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાની જિલ્લા પંચાયત 16 નંબરની જે સુબીર બેઠક ઉપર છે, એક જ પરિવારના સાસુ વહુ ઇલેક્શન લડી રહ્યા છે। સાસુજી કોંગ્રેસમાંથી તો વહુ છે એ ભાજપમાંથી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રિયંકાબેન જે છે ઉમેદવાર ભાજપના અને શિક્ષિત ઉમેદવાર હોય, જે અંતર્ગત ભાજપે એમના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે। અને હાલ આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે પ્રિયંકાબેન છે ડોર ટુ ડોર અને સભાઓ કરીને પોતાના આજે આ મત વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને જાહેર સભાઓ નાની ગામડે કરી રહ્યા છે। ડોર ટુ ડોર પણ પ્રચાર કરી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય એમ છે કે શીર્ષક નેતૃત્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર આ વિજેતા થાય એવી પણ એઓએ સ્પષ્ટપણે ચોક્કસથી વાતો પણ કરી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે સૌની નજર ડાંગ જિલ્લાની સુબીર 16 જિલ્લા પંચાયત બેઠક પર ટકેલી છે। અહીં મુકાબલો માત્ર હાથ અને કમળ વચ્ચે નથી, પણ એક જ છત નીચે રહેતા સાસુ અને વહુ વચ્ચે છે। ટીવી સિરિયલોમાં તમે સાસુ વહુના ડ્રામા ઘણા જોયા હશે, પણ સુબીરના આંગણે રાજનીતિનો અસલી ખીલ જોવા મળી રહ્યો છે। અહીં કોંગ્રેસે અનુભવી સાસુ પર દાવ ખેલ્યો છે, તો ભાજપે તેમની જ શિક્ષિત અને ઉત્સાહી વહુને મેદાનમાં ઉતારી ચૂંટણીને રોમાંચક બનાવી દીધી। કોંગ્રેસના ઉમેદવાર એવા સાસુનું માનવું છે કે પરિવાર અને રાજકારણ અલગ છે, તેઓ વિકાસના અભાવનો મુદ્દો બનાવી પરિવર્તનની આશા રાખી રહ્યા છે। સામે પક્ષે ભાજપના વહુ પણ મક્કમ છે। તેઓએ કહ્યું છે કે સાસુ પ્રત્યે આદર છે, પણ વિચારધારાની લડાઈમાં કોઈ બાંધછોડ નહીં। વિકાસની રાજનીતિના જોરે તેઓ કમળ ખીલાવવા તૈયાર છે। હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવને આશીર્વાદ આપે છે કે વહુના આધુનિક અભિગમ પર કળશ ઢોળે છે। ગમે તે જીતે, પણ ડાંગનો આ જંગ લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામવા પામ્યો છે। ખાસ કરીને રસપ્રદ વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાની જિલ્લા પંચાયત 16 નંબરની જે સુબીર બેઠક ઉપર છે, એક જ પરિવારના સાસુ વહુ ઇલેક્શન લડી રહ્યા છે। સાસુજી કોંગ્રેસમાંથી તો વહુ છે એ ભાજપમાંથી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રિયંકાબેન જે છે ઉમેદવાર ભાજપના અને શિક્ષિત ઉમેદવાર હોય, જે અંતર્ગત ભાજપે એમના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે। અને હાલ આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે પ્રિયંકાબેન છે ડોર ટુ ડોર અને સભાઓ કરીને પોતાના આજે આ મત વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને જાહેર સભાઓ નાની ગામડે કરી રહ્યા છે। ડોર ટુ ડોર પણ પ્રચાર કરી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય એમ છે કે શીર્ષક નેતૃત્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર આ વિજેતા થાય એવી પણ એઓએ સ્પષ્ટપણે ચોક્કસથી વાતો પણ કરી છે।